નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના આ વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરના જે પ્રશ્નો છે એની વાત કરીશું। સામાન્ય રીતે જોવા જઈએ તો આપણા ત્યાં ખેતીના છે બે પ્રકાર ચાલે છે। એક છે ઓપન ફાર્મિંગ ચાલે છે, એક છે કંટ્રોલ ફાર્મિંગ ચાલે છે, જેને આપણે નેટ હાઉસ, પોલી હાઉસ એવી રીતે ઓળખીએ છીએ। પણ જોવા જઈએ તો આપણી ભારતની અંદર જોવા જઈએ તો 70% ખેતી હજી છે કુદરત આધારિત ખેતી થઈ રહી છે। અને એની અંદર જોવા જઈએ તો વરસાદનું વાતાવરણ છે, વરસાદ છે, વાતાવરણ છે, આ બધા એલિમેન્ટ્સ એના ઉપર અસર કરતા હોય છે। જ્યારે કંટ્રોલ ફાર્મિંગની અંદર એવું છે કે જ્યારે તમે એમાં જ્યારે કોઈ પણ પાક કે કોઈ પણ રાખો તો તમે છે એનો છે ટોટલ પ્રોટેક્શન આપી શકો છો। તો આપણે આ બુલેટિનની અંદર કે અત્યારના બુલેટિનની અંદર આપણે એની જ વાત કરવાના છે કે કંટ્રોલ ફાર્મિંગ શું છે, નેટ હાઉસ શું છે, પોલી હાઉસ શું છે, ગ્રીન હાઉસ શું છે। આ ઘણા બધા પ્રશ્નો કહેવાય, ઘણા બધા છે ને ઘણા બધા પ્રશ્નના જવાબ આપણે મેળવીશું। આપણી સાથે જોડાયા છે મુર્તુઝા પટેલ સર। એમની જો ઓળખાણ આપીએ તો એમની પાસે નેટ હાઉસ અને પોલી હાઉસનો 25 વર્ષનો અનુભવ છે। એમનો જો બેકગ્રાઉન્ડ ગણીએ તો બેકગ્રાઉન્ડ છે એમનું હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રીમાં એમને પાસ આઉટ થયેલા છે। હવે જોવા જઈએ તો એમની એક કંપની છે આઇકોન હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ, એના એ જે ચેરમેન અને ફાઉન્ડર છે અને ડિરેક્ટર પણ છે એના। એમને જો સ્પેશિયાલિટી કહેવા જઈએ તો ગ્રીન હાઉસ, પોલી હાઉસ, શેડ હાઉસ એ બધા એમના જે સ્પેશિયાલિટીવાળા સેક્ટર્સ છે। અને મહત્વની વાત કરીએ તો એ છે ઇગ્માના જે કે નેશનલ પ્રેસિડેન્ટ પણ તરીકે સેવા આપે છે। અને એક મહત્વની વસ્તુ છે જો એમની ઓળખાણ આપી હોય ને તો એમની ઓળખાણમાં જે કહેવાય ને કે એક જ ઓળખાણ છે કે જે કૃષિ નીતિ થઈ છે આપણી 2014માં, એ કૃષિ નીતિના સભ્ય હતા, એમના મેમ્બર હતા। અને એમની જે કમિટી જે હતી એ સીધી જ એમને રિપોર્ટ કર્યો હતો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને। નરેન્દ્ર મોદીની જે કમિટી બની હતી 2014માં, એ વડાપ્રધાનના કમિટીના મેમ્બર રહ્યા હતા। અને એમના જ વાત કરીએ અને એમના સજેશનથી જોવા જઈએ તો ગુજરાતની એગ્રીકલ્ચરમાં કે દેશની એગ્રીકલ્ચરની પોલિસીમાં ઘણો બધો પરિવર્તન આવ્યો છે। તો વધારે આપણે વાત ન કરતા સીધા સરનું વેલકમ કરીએ। સર, વેલકમ છે તમારો અમારા પ્રોગ્રામમાં। નમસ્તે હાર્દિકભાઈ, નમસ્તે। સર, મારે એટલું જાણવું છે કે કહેવાય કે કંટ્રોલ ફાર્મિંગ છે, નેટ હાઉસ ફાર્મિંગ છે, તો પહેલાં તો આપણે ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો હોય કે નેટ હાઉસ ચાલુ કરવું છે, કઈ રીતે કરવું છે, શું કરવું છે, આપણે બધાને એને વિસ્તારથી વાત લઈએ। પણ પહેલાં મારે જાણવું છે કે નેટ હાઉસ છે એ શું છે? સાહેબ, પ્રોટેક્ટેડ ખેતીના બે પ્રકાર છે, એક રક્ષિત ખેતી અને પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કોન્સેપ્ટ, અને બીજો છે ઓપન ફિલ્ડ ફાર્મિંગ। ઓપન ફિલ્ડ ફાર્મિંગમાં ખેડૂત જે ઓપન ફિલ્ડના જે ફૂલ ફળઝાડ છે, ફૂલ છોડ છે કે રેગ્યુલર પોતપોતાના એરિયા પ્રમાણેના જે પરંપરાગત ખેતીના જે ક્રોપ છે એ લેતા હોય છે। જ્યારે બીજી ખેતી છે રક્ષિત ખેતી, જેને આપણે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કોન્સેપ્ટ કહી શકીએ। એના અંદર ગ્રીન હાઉસ આવે, પોલી હાઉસ આવે, ગ્લાસ હાઉસ આવે, નેટ હાઉસ આવે। પણ જનરલી ભારતમાં સૌથી વધુ જો ખેડૂતોમાં લોકપ્રિય હોય તો પોલી હાઉસ ફાર્મિંગ અને બીજું છે નેટ હાઉસ ફાર્મિંગ। પોલી હાઉસના અંદર કેવું હોય છે કે જ્યાં 30 ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચર રહેતું હોય ત્યાં પોલી હાઉસ સક્સેસ છે, અને જ્યાં 30 ડિગ્રીથી ઉપર, એટલે માનો કે આપણું ગુજરાત, રાજસ્થાન અને એમપીનો જે વિસ્તાર છે જે સૂકો અને ગરમ છે, જ્યાં 45થી 48 ડિગ્રી સુધી ટેમ્પરેચર જતું હોય છે, ત્યાં નેટ હાઉસ સક્સેસ છે। એમાં બંનેમાં લેવાતા ક્રોપ સેમ જ છે। આમાં અંદર જે ક્રોપ લઈ શકાય એવા સેલ્ફ પોલિનેશન સીડ્સ જે ક્રોપમાં અવેલેબલ છે એવા ક્રોપો આમાં મેક્સિમમ લઈ શકાય છે। પોલી હાઉસ અને નેટ હાઉસનો ડિફરન્સ જો આપણે ગણીએ તો પોલી હાઉસના અંદર ઉપર નીચે ચારે બાજુ પોલિથિલિન પ્લાસ્ટિકથી પેક થતું હોય છે, અને નેટ હાઉસના અંદર 50% શેડિંગવાળી નેટથી કવર થતું હોય છે। નેટના પણ ઘણા બધા પ્રકાર હોય છે, પણ જનરલી મોનો 50% નેટથી નેટ હાઉસ કવર થાય છે। જી હાર્દિકભાઈ। તો સર, અહીંયા છે ને આપણે જે વાત કરી કે નેટ હાઉસ શું છે એના માટેની, પણ જે કહેવાય ને કે ખેડૂત કોઈ મિત્ર છે કે આપણા જે ખેડૂત છે, આપણા દર્શકો છે, એક આખો એક વર્ગ છે ખેડૂતોનો। હવે એમને આ રીતનું ચાલુ કરવી છે કે ભાઈ એમને નેટ હાઉસ બનાવવું છે કે પોલી હાઉસ બનાવવું છે, તો એના માટે આપણે કહીએ છીએ કે ખેડૂતો માટે સરકાર છે ઘણી બધી સહાય અને યોજનાઓ આપતી રહેતી હોય છે। તો હવે આ જે છે એક મોટો જાયન્ટ પ્રોજેક્ટ કહેવાય છે કે આની અંદર છે કે લાખો રૂપિયાનું રોકાણ થાય છે। તો તમે આપણા જે દર્શક મિત્રો છે એમાં એ પ્રકાશ પાડો કે ભાઈ આ જે તમારે આ પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે તો સરકાર તરફથી શું સહાય મળે છે
અને એમાં પણ ખાસ કરીને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની શું સહાય છે, સાથે તમે એ પણ જણાવો કે જે ખેડૂત છે એને આ સબસિડી છે કયા પ્રમાણમાં કેટલી મળે છે, અને આમાં તરફથી એને જોઈતું હોય તો બેંક છે એને કોઈ સહાય કરી શકે છે કે નથી કરી શકતી, એ આના પરનો થોડો પ્રકાશ પાડો સર. જી, કોઈ પણ ખેડૂતને ગ્રીન હાઉસ અથવા નેટ હાઉસ બનાવવું હોય તો એરિયા પ્રમાણે અમે લોકો સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમારે નેટ હાઉસ બનાવવું જોઈએ કે ગ્રીન હાઉસ બનાવવું જોઈએ. હવે એના માટે ભારત સરકાર એટલે MIDH જેને NHM એટલે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ બંનેને MIDH કંટ્રોલ કરે છે. MIDHના નિયમ પ્રમાણે 50% સબસિડી આ પ્રોજેક્ટમાં ખેડૂતને મળે છે. એટલે સપોઝ કોઈ પોલી હાઉસ બનાવવા માંગે છે તો એનું જે પ્રોજેક્ટ કોસ્ટ કેપિંગ છે એ સમજો 45 થી 50 લાખ રૂપિયાનું એનું પ્રોજેક્ટ કોસ્ટ કેપિંગ હોય છે, અને કોઈ સીડનેટ હાઉસ બનાવે તો એ 34 થી 36 લાખ રૂપિયાનું પ્રોજેક્ટ કોસ્ટ કેપિંગ છે એનું. એમાં 50% એટલે નેટ હાઉસમાં 17 લાખ રૂપિયા સબસિડી 17 લાખ સુધીની સબસિડી મળે છે, અને પોલી હાઉસમાં 22 થી 23 લાખ રૂપિયાની સબસિડી મળે છે. હવે આ જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ MIDHના નોર્મ્સમાં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન, જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે એ ભારતના ગુરગાંવ એની હેડ ઓફિસ છે, અને ભારતના દરેક સ્ટેટ વાઇઝ એની સ્ટેટની એરિયા ઓફિસો પણ છે. ત્યાં આગળ 12 માસ 24 કલાક એનું પોર્ટલ ખુલ્લું હોય છે. એમાં જે ખેડૂત ઈચ્છે જ્યારે ઈચ્છે ત્યારે એમાં એપ્લિકેશન કરી શકે છે. જ્યારે નેશનલ હોર્ટિકલ્ચર મિશન છે એ દરેક સ્ટેટ ગવર્મેન્ટનું હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ એ સ્કીમ હેન્ડલ કરતી હોય છે. એટલે ત્યાં કેવું હોય છે કે દરેક સ્ટેટના પોતપોતાના નિયમ હોય છે. 50% કેન્દ્ર સરકારના સહાય મળે છે ખેડૂતને, પણ દરેક સ્ટેટ વાઇઝ દરેક સ્ટેટમાં કોઈ 15% માંડી અને 40% સુધી એક્સ્ટ્રા સબસિડી ખેડૂતને રાજ્ય સરકાર પણ આપતી હોય છે. એટલે ઘણા સ્ટેટમાં 50% છે, ઘણા સ્ટેટમાં 65% છે, ઘણા સ્ટેટમાં 75% છે, અને ઘણા કોમ્યુનિટી વાઇઝ જોવા જઈએ તો 90% સુધીની પણ સબસિડી ઘણા સ્ટેટમાં આ ફાર્મિંગ માટે ખેડૂતોને મળતી હોય છે. હવે રહી વાત, આ તો પ્રોજેક્ટની વાત થઈ, પણ આમાંય પાછું કેવું હોય છે કે તમે વેજીટેબલનું પ્લાન્ટેશન કરો છો તો સબસિડી અલગ છે, ફ્લોરિકલ્ચરનું પ્લાન્ટેશન કરો છો તો પણ સબસિડી અલગ છે. આમાં આપણે વેજીટેબલમાં જોઈએ તો ટામેટા, કાકડી અને કેપ્સિકમ વાવી શકાય છે, અને ફૂલમાં જરબેરા, કાર્નેશન, ઓર્કિડ એવા અલગ અલગ ટાઈપના ઘણા બધા ફૂલનું પણ પ્લાન્ટેશન આમાં થઈ શકે છે. હવે જો કોઈ ખેડૂત આ પ્રોજેક્ટ કરવા ઈચ્છે તો એને બેંક તરફથી 80% સુધી કે 85% સુધી લોન પણ મળતી હોય છે, અને આ પ્રોજેક્ટ બેંક એન્ડેડ હોય છે. એટલે કે લોન લેવી કમ્પલસરી છે. લોન લો તો મિનિમમ 50% લોન લેવી પડે. 50% થી 80% સુધીની લોન લે તો એને આ 50%ની સબસિડી મળે, તો બાકી રહેતી રકમ ખેડૂતને 7 વર્ષે ભરવાનો રીપેમેન્ટ શિડ્યુલ હોય છે. એટલે 7 વર્ષના 6 મહિનાના કે વર્ષના બેંકો તરફથી ખેડૂતોને ઇન્સ્ટોલમેન્ટ ઉપર લોન લઈ શકે છે ખેડૂત. જી સર, અહીંયા આપણે તમે બહુ સરસ રીતે વાત કરી કે ભાઈ અહીંયા જે ખેડૂત છે એને બેંક લોન મળી શકે છે, સરકાર તરફથી સહાય પણ થાય છે. પણ હવે સપોઝ માન લો કે ભાઈ ખેડૂત છે એ માન લો આપણે સમજીએ કે ખેડૂતની એક સમજણ છે, એનો જે કોઠા શું છે બહુ સરસ હોય છે, પણ આ જે ટેકનિકલ વસ્તુઓ છે જે બેન્કિંગને લઈને એમાં એની ક્યાંક સમજ ઓછી થતી હોય, અથવા તો પછી કદાચ એવું બને કે એની કંઈક સમજમાં મર્યાદા આવતી હોય. કારણ કે બેંકની અંદર જે સામાન્ય એકાઉન્ટ ખોલાવવું હોય તો એની અંદર છે કે 10 થી 15 પ્રશ્નો એવા હોય છે કે જેની અંદર આપણે જવાબ આપવા પણ અઘરા, જે ભણેલા ગણેલા હોય છે એ લોકોને પણ જવાબ આપવા અઘરા પડી જતા હોય છે. અને એક ધક્કે બે ધક્કે કહેવાય કે આપણું કામ બેંકનું ખાલી ખાતું ખોલાવવું હોય તો પણ થાય છે. તો હવે આ વસ્તુ છે કે જેની અંદર લાખો રૂપિયા ઇન્વોલ્વ થઈ રહ્યા છે. તો એ ખેડૂતને બેંકના જે કહેવાય એ બેંકના જે ચક્કરમાંથી કહેવાય એને કામ કરવું છે. એને તો શું કહે કે જમીન સાથેનો માણસ છે, એને આ ટેકનિકાલિટીઝમાં કોઈ ખબર નથી. તો એ ખેડૂતને આપણે થોડું માર્ગદર્શન કરીએ કે ખેડૂતે બેંક સાથે કઈ રીતે વ્યવહાર કરવો, અને બેંક છે એને કઈ રીતે મદદ કરી શકે છે, અને બેંકથી કઈ રીતે લોન એ લઈ શકે છે. બિલકુલ હાર્દિકભાઈ, આમાં કેવું હોય છે કે જેમાં એક મારી કંપની છે આઇકોન હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, આવી આખા ઇન્ડિયામાં 600-700 કંપનીઓ છે, અને એ લોકોના ઇનહાઉસ અમે લોકો ફક્ત ખેડૂત પાસેથી એના KYC અને લેન્ડ ઓનરશિપ પ્રૂફ લેતા હોઈએ છીએ. અમે ઇનહાઉસ અમારા ત્યાં જ એનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને બેંક પણ અમે સોર્સ કરી આપતા હોઈએ છીએ. એટલે બેંકને માટેના જરૂરી તમામ ખેડૂતને લક્ષી તમામ ડોક્યુમેન્ટ બેંક જે ડિમાન્ડ કરતી હોય બધા અમે લોકો તૈયાર કરી આખી ફાઇલ તૈયાર કરીને બેંકમાં આપીએ છીએ. બેંક એનો સેન્કશન લેટર મળે છે, પહેલાં ઓરલી સેન્કશન નહીં, કમ્પ્લીટ સેન્કશન લઈ અને અમે લોકો
જીઓસી માટે, એટલે કે જો એનએચબીમાં ખેડૂત પ્રોજેક્ટ કરવા જતું હોય તો એને અમે જીઓસી એપ્લિકેશન ગ્રાન્ટ્સ ઓફ ક્લિયરન્સ કહે છે ને, સબસિડીની પ્રી પરમિશન આપણે કહી શકીએ. તો એની એપ્લિકેશન થાય છે, ત્યાંથી જીઓસી ઇસ્યુ થાય, ગ્રાન્ટ ઓફ ક્લિયરન્સ ઇસ્યુ થાય, પછી બેંકમાંથી ડિસ્બર્સમેન્ટ લઈ અને અમે ખેડૂતના ત્યાં ઇરેક્શન કરતા હોઈએ છીએ. ઇરેક્શન કમ્પ્લીટ થઈ જાય સ્ટ્રક્ચરનું, બેડ પ્રિપરેશન, ડ્રીપ ઇરિગેશન, પ્લાન્ટેશન થઈ ગયા પછી ફરીથી એનએચબીમાં એનો સબસિડી રિલીઝ માટેનો ક્લેમ રજૂ કરવાનો હોય છે અને સબસિડી રિલીઝ માટે એનએચબીના ઓફિસરો, સ્ટેટ ગવર્મેન્ટના ઓફિસરો અને બેંકના ઓફિસરો જોઈન્ટ વિઝિટ કરે છે. ખેડૂતની સાથે એના વિડીયો અને ફોટા, ક્રોપના ફોટા એ બધું એનએચબીની સાઇટ ઉપર અપલોડ થાય છે અને પછી એનએચબીમાં જ્યારે એની મિટિંગ મળે કમિટીની, એનએચબીની કમિટીની મિટિંગમાં એપ્રૂવ કરી અને આ બેંકના લોન એકાઉન્ટમાં, યાને એસએફએ કે એક એકાઉન્ટ હોય છે બેંકનું, સબસિડી રિઝર્વ ફંડ એકાઉન્ટ, એમાં સબસિડીની રકમ એના અંદર ટ્રાન્સફર થતી હોય છે. એટલે હવે અહીંયા આગળ એક તમને અગત્યનો પોઈન્ટ સમજાવીશ કે જે બેંકને લોન લેવાની હોય છે, જે બેંકમાંથી લોન લેવાની હોય છે, એમાં એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હોય એની સ્કીમ છે, એઆઈએફ જેને આપણે કહી શકીએ. એમાં આ પ્રોજેક્ટ કવર્ડ છે અને એમાં એને વિધાઉટ કોલ લેટર અને સીજીટીએમઈસી સ્કીમમાં પણ એને ઘણી બેંકો લોનો આપતી હોય છે. એટલે જનરલી 11-12% રેટની લોન થતી હોય તો એઆઈએફમાં જો કવર થાય તો એને 9% રેટે લોન થાય છે અને એમાં 3%નો ઇન્ટરેસ્ટ સબસિડી પાછી અલગથી મળે છે. એટલે ખેડૂતને 6% રેટે આ લોન થતી હોય છે. અને અમે લોકો સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરી પછી બેડ પ્રિપરેશન, ડ્રીપ ઇરિગેશન, પ્લાન્ટેશન પણ અમે કરી આપીએ છીએ અને એક ક્રોપ જે ફર્સ્ટ ક્રોપ એગ્રોનોમિકલ સપોર્ટ પણ અમે ખેડૂતોને આપીએ છીએ. એટલે જે ક્રોપનું પ્લાન્ટેશન થયું છે એમાં શું રોગ છે, શું જીવાત છે, કઈ દવા નાખવી, કયું ખાતર નાખવું, કઈ રીતે હાર્વેસ્ટ કરવું, કઈ રીતે પેકિંગ કરવું, કયા માર્કેટમાં લઈ જવું, આ બધી જ અપ ટુ એન્ડ ગાઈડ અમે ખેડૂતોને કરતા હોઈએ છીએ. જી હાર્દિકભાઈ. સર, તમે બહુ સરસ રીતે માહિતી આપી અને દર્શક મિત્રો અહીંયા તમે આપ જોવા જઈએ ને તો ન્યૂઝ કેપિટલ માર્કેટનો એક મોટો છે કે જે પણ એની સાથે જોડાય એને નફો કરાવવાનો. અત્યારે સરે બહુ સરસ રીતે માહિતી આપી, જે એક વિશેષ બેંકની અંદર એક વિશેષ પ્રકારની એક અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે જેની અંદર તમને ઓછું વ્યાજ મળી શકે છે અને ખેડૂતોનો લાભ ઉઠાઈ શકે છે. હવે દર્શક મિત્રો આપણે અહીંયા આગળ વાત કરીશું કે ભાઈ અત્યારે મારો નેટ હાઉસ કે પોલી હાઉસ મેં બનાવી દીધું છે, મેં આટલો બધો ખર્ચો કર્યો છે, પણ મને ખર્ચાનું મને વળતર છે, મને નફો છે, મને ક્યારે થશે? આપણે તો ભાઈ ગુજરાતી એટલે નફાની વાત કરવા માણસો. નફો ક્યારે થશે? મારું બ્રેક ઇવન ક્યારે આવશે? મને મારી રાખેલી મૂડી છે મને ક્યારે પાછી મળશે? એ બધા ઉપર વાત કરીશું. ભલે હાલ એક સમય થયો છે વિરામનો. વિરામ લઈએ. વિરામ બાદ પછી આપણે આપણા સર આપણી સાથે જોડાયા છે એમને પૂછીશું કે મારું બ્રેક ઇવન ક્યારે આવશે અને ખેડૂતને કઈ રીતે નફો મળશે. તો સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીએ. વેલકમ બેક. અત્યાર સુધીની આપણે ચર્ચામાં જોયું કે નેટ હાઉસ શું છે, પોલી હાઉસ શું છે, સરકાર તરફથી શું સબસિડીઓ મળે છે અને સાથે એ પણ જોયું કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની કઈ કઈ સબસિડી છે, બેંક એમાં કઈ રીતે તમને મદદ કરી શકે છે અને સાથે આપણી સાથે જે સર છે એમને બી સરસ રીતે માહિતી આપી અને એમને કીધું કે બેંકની એક ખાસ યોજનાઓ હોય છે કે જેની અંદર તમને અલગ પ્રકારની જે કહેવાય કે સહાય મળે છે અને તમને જે ઇન્ટરેસ્ટ ભરવાનું છે એમાં પણ સરકાર તરફથી બેંક તરફથી રાહત મળતી હોય છે. તો આ બધી આપણે વાત કરીએ, પણ હવે આપણે અહીંયા જે કહેવાય કે બ્રેક પહેલા આપણે જે વાત કરી હતી કે ભાઈ હું એક ખેડૂત છું અને મારે આ નેટ હાઉસ કરવું છે, મારી પાસે 1 એકર જમીન છે, તો મારે હું ખેતીમાં કહેવાય ને કે હું નેટ હાઉસ ચાલુ કરી નાખું છું, હું અંદર ક્રોપ પણ વાવવાની ઈચ્છા રાખું છું, પણ અત્યાર સુધી આ બધી જે ઘટના છે, અત્યાર સુધી જે બધી વાતો છે એ એક જાતની કહેવાય ને કે કાગળ ઉપર છે. પણ હવે જોઈએ કે હું ખરેખર મારી બ્લુ પ્રિન્ટ શું છે, મને ક્યારે નફો મળશે, હું કયો પાક વાવીશ તો મને એનું બ્રેક ઇવન મળશે, એના પાછળની જે તમામ પ્રકારની જે ટેકનિકાલિટીઝ છે આપણે સર સાથે વાતચીત કરીએ અને એમની સાથે કહીએ કે ભાઈ સીધો જ એમને પ્રશ્ન પૂછીએ કે ભાઈ હું એક ખેડૂત છું અને મારી પાસે 1 એકર જમીન છે અને મારે નેટ હાઉસ ચાલુ કરવું છે, તો મારા માટે જે કહેવાય કે મને નફો ક્યારે મળતો થશે? બિલકુલ હાર્દિકભાઈ, આપણે સપોઝ આજે કોઈ ટામેટાનું કે કાકડીનું આપણે વાવેતર કર્યું તો કાકડીના ક્રોપની એનાલિસિસ આપને સમજાવું તો કેવું હોય છે કે 1 એકરમાં 10,000 પ્લાન્ટનું પ્લાન્ટેશન થતું હોય છે જનરલી. ઘણી બધી કંપની એમાં ઇમ્પોર્ટેડ સીડ્સ આવે છે. પર સીડ્સ 5 થી 6 કિલો ઉત્પાદન
મળતું હોય છે. હવે એ 5 થી 6 કિલો ઉત્પાદનમાં આપણી પાસે 10,000 પ્લાન્ટ છે. તો આપણે જો જ્યારે ઇન્કમ ગણતા હોય તો મારી દ્રષ્ટિએ ઓછી ગણવી જોઈએ પૂરેપૂરી ગણ્યા કરતાં. તો આપણે એમ માની ચાલીએ કે 5 કિલો 6 કિલો ના મળ્યું પણ આપણને 4 કિલો ઉત્પાદન મળ્યું. તો 4 કિલોની સામે આપણી પાસે 10,000 પ્લાન્ટ હતા તો 40,000 કિલો ઉત્પાદન થયું આપણી પાસે. હવે એનો જે માર્કેટ રેટ છે એ મિનિમમ 15 રૂપિયા અને મેક્સિમમ 35 રૂપિયા સુધીનો રેટ જતો હોય છે વાર્ષિક. હવે આપણે એમ માનીએ કે આપણને 20 રૂપિયા 25 રૂપિયા રેટ નથી મળ્યો, આપણને આખું વર્ષ 15 રૂપિયાનો જ રેટ મળ્યો છે. તો આપણી પાસે 40,000 કિલો ઉત્પાદન હતું. એટલે એ આપણે જે ટોટલ ઇન્કમ ગણીએ એક ક્રોપની, જે 3 મહિનાની ક્રોપ લાઈફ હોય છે કાકડીની, એની 3 મહિનાની ઇન્કમ ગણીએ તો આપણી પાસે 4 લાખ રૂપિયાની આવક થઈ. આવા એક વર્ષમાં મિનિમમ આપણે 3 ક્રોપ લઈ શકીએ 3 મહિનાના. તો એ 3 ક્રોપ આપણે 4 લાખ રૂપિયાની ઇન્કમ ગણીએ તો 12 લાખ રૂપિયાની આવક થઈ. હવે સપોઝ જો કોઈ ખર્ચો ગણતા હોય આપણે, તો આપણે એમ માનીએ કે 1-1.5 લાખ રૂપિયાનો એક ક્રોપે ખર્ચો થયો, તો આપણી પાસે 3-3.5 લાખ રૂપિયાના 3 ક્રોપના ખર્ચો ગણી, ચલો ના ગણીએ તો 4 લાખ રૂપિયા એક આખો ક્રોપ આપણે ખર્ચમાં કાઢી નાખીએ. તો 12 લાખમાંથી 4 લાખ રૂપિયા ખર્ચ ના કરો તો 8 લાખ રૂપિયા વાર્ષિક પ્રોફિટ થયો આ 1 એકરનો. હવે એવી આના સિવાયની કઈ બીજી ખેતી છે કે જે ખેડૂત 1 એકરે 8 લાખ રૂપિયા વર્ષે કમાય છે? જનરલી ઓપન ફિલ્ડના કોઈ પણ ક્રોપ તમે લઈ લો તો ખેડૂત, હું નથી માનતો કે 1 લાખ રૂપિયાથી વધારે કમાતો હોય. એની જગ્યાએ આ ખેતીમાં ખેડૂત ઓછામાં ઓછા 40 જાતના ક્રોપ લઈ શકે છે. ભલે અત્યારે આ સબસિડાઇઝ 3 ક્રોપ છે, ટામેટા, કાકડી ને કેપ્સિકમ. એના સિવાય આદુ, લસણ, હળદર, પછી આપણે ગણીએ તો ધાણા, મેથી, એવા 40 જાતના ક્રોપ છે. અત્યારે અમે લોકોએ ઘણા બધા અખતરા કર્યા છે. ક્યાંક ક્યાંક અમે લોકોએ નેટ હાઉસમાં ને પોલી હાઉસના અંદર સ્ટ્રોબેરી ને બ્લુબેરી, દાડમ, કેળા, આ બધું અમે નેટ હાઉસમાં પ્લાન્ટેશન કર્યું છે. ક્યાંક મીઠા પાન પણ અમે લોકોએ વાયા છે. જી હાર્દિકભાઈ. સર, આપણે અહીંયા જે વાત થઈ કે ભાઈ આની અંદર કહેવાય કે મોટો એમાઉન્ટ આમાં ઇન્વોલ્વ થઈ રહે છે. માન લો કે આપણે અંદાજો લગીએ તો 40 થી 50 લાખ રૂપિયા સુધીની આ ઇન્કમ એટલે કે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર છે? તો ખેડૂતને કયા સ્ટ્રક્ચર પ્રમાણે કયા કયા ફેઝમાં પૈસા ચૂકવવાના હોય છે અને ખેડૂતને ચૂકવવાના હોય છે કે બેંક સીધી કંપનીને આપે છે? તો જરા એના પર થોડો પ્રકાશ પાડો કે કયા સ્ટેજ હશે આની અંદરથી, કે પહેલા આ સ્ટેજમાં આ વસ્તુ થશે, બીજા સ્ટેજમાં બીજી વસ્તુ થશે, અને કઈ રીતે અને કેટલા સમયની અંદર ખેડૂતને એનું પોતાનું જે કહેવાય નેટ હાઉસ કે પોલી હાઉસ તૈયાર મળશે? સર, જ્યારે ખેડૂતે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે તો અમે લોકો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને સૌથી પહેલા બેંક લોન માટે સોર્સ કરીએ છીએ. 1 થી 1.5 મહિનો બેંક લોન થતા બેંકની પ્રોસિજર, ટાઇટલ ક્લિયર, લીગલ, વેલ્યુએશન, મોર્ગેજ, આ બધી પ્રોસિજરમાં 1-1.5 મહિનો લાગતો હોય છે. સેન્કશન લેટર આવ્યા પછી અમે NHBમાં જ્યારે GOC માટે એપ્લાય કરીએ ત્યારે 1-1.5 મહિનો ત્યાં લાગતો હોય છે. એટલે 3 મહિના પછી અમે બેંકમાંથી ડિસ્બર્સમેન્ટ લઈ અને ઇરેક્શન સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા 50% જેટલું ડિસ્બર્સમેન્ટ બેંકો અમને આપતી હોય છે. આ કમ્પ્લીટલી એગ્રી પ્રોજેક્ટ ટર્મ લોન છે, એટલે હંમેશા આમાં વેન્ડર પેમેન્ટ થતું હોય છે. એટલે 1-1.5 મહિનો અમારે ઇરેક્શન કરીને પ્લાન્ટેશન કરતા થાય છે. પ્લાન્ટેશન કર્યા પછી અમે જ્યારે NHBમાં સબસિડીની ક્લેમ એપ્લાય કરીએ ત્યારે 1-1.5 મહિનામાં એની સબસિડી રિલીઝ થતી હોય છે. હવે પછી જ્યારે આપણે પ્લાન્ટેશન કર્યું છે તો કાકડીનું 45 દિવસે પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જતું હોય છે. એટલે 45 દિવસે જ એની ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે. એ બીજા 45 એટલે ટોટલ 90 થી 100 દિવસનો ક્રોપ છે આ. તો 90 થી 100 દિવસમાં પહેલા એની પાસે ઇન્કમ કમ્પ્લીટ પહેલા ક્રોપની આવી જતી હોય છે 3-4 લાખ રૂપિયા જેટલી સમથિંગ. હવે એનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એમાં પણ બેંક 1 વર્ષનો મોરેટોરિયમ પીરિયડ આપે છે. એટલે પહેલો ઇન્સ્ટોલમેન્ટ પણ ખેડૂતે 1 વર્ષ પછી બેંકમાં ભરવાનો હોય છે. 1 વર્ષમાં ખેડૂતે એના 3 ક્રોપની ઇન્કમ એટલે લગભગ 8 થી 10 લાખ રૂપિયાનો પ્રોફિટ લીધો હોય છે ત્યારે પહેલો ઇન્સ્ટોલમેન્ટ આવે છે. હવે સપોઝ નેટ હાઉસનો આપણી 34-35 લાખ રૂપિયાની કોસ્ટિંગ છે, એમાં 17 લાખ રૂપિયા જમા થયા તો 17 લાખ રૂપિયા ખેડૂતના બાકી રહ્યા. તો પહેલા વર્ષે અગર ખેડૂત ચાહે તો નેટ પ્રોફિટમાંથી 50% બેંકમાં ભરે. 50 જે 7 વર્ષના ટેન્યુઅરની લોન છે એ ખેડૂત ધારે તો 2-2.5 વર્ષમાં ક્લોઝ કરી શકે. એટલી હેન્ડસમ ઇન્કમ આરામથી ખેડૂત જનરેટ કરી શકે છે. બીજું, અમે આ પ્રોજેક્ટ એવી જગ્યાએ જ મોટા ભાગે કરાવીએ છીએ કે જ્યાં ખેડૂત પાસે પાણીનો નેચરલ વોટર રિસોર્સ હોય. આપણા ગુજરાતમાં એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં કે બનાસકાંઠામાં જ્યાં 800 થી 1000-1200 ફૂટના ટ્યુબવેલ છે, ત્યાં
600થી વધારે TDS એટલે 1200-1500 ક્યાંક તો 2500-3000 TDSના પણ પાણી છે. તો આ જે સેન્સિટિવ સીડ્સ છે, જે સેલ્ફ પોલિનેશન સીડ્સ આપણે વાપરીએ છીએ, એમાં પ્રોડક્શન લોસ આવે છે. એટલે અમે લોકો જ્યાં કેનાલ હોય, નદી હોય, કૂવા હોય, તળાવ હોય, એટલે ટૂંકમાં નેચરલ વોટર રિસોર્સ જે ખેડૂતના ત્યાં હોય ત્યાં આ પ્રોજેક્ટ 110% સક્સેસ જાય છે. અને એવા ખેડૂતને જ અમે આ પ્રોજેક્ટ જનરલી કરાવતા હોઈએ છીએ કે જેથી ખેડૂત પણ નુકસાનમાં ના જાય અને બેંક પણ નુકસાનમાં ના જાય. જી હાર્દિકભાઈ. સર, કહેવાય ને કે અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ કયા સ્ટેજમાં થાય છે, કઈ રીતે નેટ હાઉસ ગ્રીન હાઉસ બને છે, અને કીધું કે જે 7 વર્ષનો ટેન્યુઅર છે અને એ જે ખેડૂત ધારે તો 2 વર્ષની અંદર કે 3 વર્ષની અંદર એનો બ્રેક ઇવન આવી જાય છે. આ બધી વાત આપણે વાત કરી. પણ અહીંયા કહેવાય ને કે ધાતુમાં પારો અપવાદ છે એમ. આ બધી આપણે સારી સારી વાતો કરી, પણ હું જ્યારે આટલું બધું મોટું રોકાણ કરું છું, ખેડૂત કોઈ રોકાણ કરે છે, તો આની અંદરના અત્યારે કોઈ ભયસ્થાન છે ખરા કે મારા આટલી બધી જે મૂડી રોક્યા પછી, એ ખેડૂતે મૂડી રોક્યા પછી આમાં કોઈ ભયસ્થાન આવી શકે? બિલકુલ હાર્દિકભાઈ. આમ જનરલી કેવું હોય છે કે આ ટોટલ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે. એટલે આપણે એવું કહી શકીએ કે બહાર હવામાં ઉડતી જીવાતો આના અંદર પ્રવેશી ના શકે. પણ જે વાતાવરણથી થતા કે જમીનથી થતા રોગો છે એ તો અમુક રીતે ક્રોપને લાગતા જ હોઈએ છીએ. પણ અમારા 25 વર્ષના અનુભવ અને અમારા સાથે જે સીડ્સ કંપનીઓ જોડાયેલી છે એના અનુભવો પ્રમાણે અમે લોકો પ્રિકોશનમાં એને ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ અને અમુક દવાઓનો ડોઝ અમે એડવાન્સમાં આપીએ છીએ. એટલે આને જલ્દી રોગજીવાત લાગતા નથી. બીજું, રહી વાત વાતાવરણની, તો કદાચ વધુ પડતો વરસાદ આવે, વધુ પડતો પવન હોય, સાયક્લોન હોય, તો એનામાં એનું જે કવરિંગ મટીરિયલ છે એ ક્યારેક ક્યારેક ફાટતું હોય છે. હવે એના માટે જ્યારે અમે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ, બેંકમાંથી લોન લઈએ છીએ, ત્યારે અમે આનો એક સ્ટ્રક્ચરનો ઇન્સ્યોરન્સ ખેડૂતને લવડાવી આપીએ છીએ. એનું પ્રીમિયમ બહુ નોમિનલ હોય છે, 10-12 હજાર રૂપિયા વાર્ષિક પ્રીમિયમ હોય છે. પણ આવા સંજોગોમાં જો સ્ટ્રક્ચર ડેમેજ થાય તો અમે એને ઇન્સ્યોરન્સથી કવર કરાવી આપતા હોઈએ છીએ. જી હાર્દિકભાઈ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ બનવા માટે જે બેઝિક ફાઉન્ડેશન જે કહેવાય ત્યાંથી લઈને અત્યાર સુધી આપણે વાત કરી કે ઇન્સ્યોરન્સ સુધી પણ કવર થઈ જાય છે, એની બધી વાતચીત કરી. પણ અને સાથે સાથે આપણે આ બુલેટિનમાં, આ પ્રોગ્રામની અંદર એ પણ વાત કરી કે કયા કયા ક્રોપ લઈ શકાય છે. અને સરે ત્યાં સુધી પણ કીધું કે સ્ટ્રોબેરી જેવા પાક છે ખેડૂત લઈ શકે છે. અને મહત્વની વસ્તુ કહેવાય ને કે બીજા બધા ધંધા, બીજા બધા પ્રોફેશનની વાત કરીએ તો આ પ્રોફેશનની અંદર તમે જે ખેડૂત ઇન્કમ મેળવે છે એની પાછળનો કોઈ ટેક્સ લાગતો નથી, એ એનો નફો થઈ શકે છે. અને બીજી વસ્તુ જે કહેવાય કે કંટ્રોલ ફાર્મિંગ છે. આ તમે જે છે તમારું જે ફાર્મિંગ છે તમારા હાથમાં છે. તમે ત્યાં પાણીની વ્યવસ્થા કરી શકો છો, મોઇશ્ચર છે એ પાક માટે જેટલું મોઇશ્ચર જરૂરી છે, ભેજ જરૂરી છે, એ પ્રમાણે તમે કંટ્રોલ કરી શકો છો. સાથે તમે જુઓ તો તમારી ઈચ્છા પ્રમાણેના તમે ક્રોપ વાવી શકો છો. અને મહત્વની વસ્તુ એવી છે કે જે કેપ્સિકમ છે, કેપ્સિકમના ઘણા બધા પ્રકારો છે. ગ્રીન છે, રેડ છે, યલો છે, પર્પલ છે, બ્લેક છે. અને તમે જુઓ ને તો એ બધા જે ક્રોપ છે ને એ કેપ્સિકમની કે જે કાકડી છે, એ બધા જે છે ક્રોપની મોટા શહેરોમાં સારી એવી ડિમાન્ડ હોય છે. અને ત્યાં સુધી આપણે જોવું છે કે જે બજાર ભાવ હોય છે એના કરતાં જે છે એ 10 ગણા ભાવ ખેડૂતને મળતા હોય છે. અને સરે એમના જે કીધું છે કે સરને એમની જે માહિતી આપી, માહિતી એને ચોખ્ખું કીધું કે જ્યારે કોઈ ખેડૂત છે એ 2 લાખ રૂપિયા વાવે છે, 2 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા કે 8 લાખ રૂપિયા એ વાર્ષિક ધોરણે કમાઈ શકે છે. અને જે આખો પ્રોજેક્ટ છે એ 2 થી 3 વર્ષની અંદર બ્રેક ઇવન આવી જાય છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. અને હવે પછીના જે બુલેટિનમાં છે, હવે પછીના જે વિષય છે આપણે એવો કવર કરીશું કે જે નેટ હાઉસ ને ગ્રીન હાઉસ ને એની સાથે બીજા કયા કયા જે સંલગ્ન કહેવાય માહિતી એ આપણે લેતા આવીશું. અને અમારો તો એક જ મોટો છે, તમે ન્યૂઝ કેપિટલ માર્કેટ જુઓ, નફો કરતા રહો. એ પછી કંઈ પણ વિષય હોય એની અંદર અમારો વિષય છે, અમારો મોટો જે એટલો છે કે જે અમારા જે સાથે જોડાય છે જે દર્શકો એ નફો કરતા રહે. કારણ કે અમે છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.